પંચતત્વોનું બનેલું આપણું શરીર માટીમાંથી બન્યું અને માટીમાં ભળી જવાનું છે, એવું આપણે બોલતા હોઈએ છીએ. માટી એ બધી માતાઓની માતા છે, કારણ કે દરેક જીવન તેમાંથી ઉત્પન્ન થયું છે. માટી મૃત સામગ્રી નથી, પણ જીવિત માટી છે. દર વર્ષે 5 ડિસેમ્બરે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વસ્તી વધારાને કારણે જમીનના ધોવાણને ઘટાડવા, ફળદ્રુપ જમીન અને તેના સંસાધનો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વર્લ્ડ સોઇલ ડે, વિશ્વ માટી દિવસ ઉજવે છે. આપણા ગ્રહનું અસ્તિત્વ જમીન અને પાણી વચ્ચેની કિંમતી કડી પર આધારિત છે. આપણા 95%થી વધુ ખોરાક આ બે મૂળભૂત સંસાધનોમાંથી ઉત્પન્ન થાય છે. વર્ષ 2013માં અમેરિકાની મહાસભાની 68મી સામાન્ય સભાની બેઠકમાં 5 ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. માટી દિવસને ઉજવવા માટેનું મુખ્ય કારણ માટીનું મૂલ્ય સમાવવાનું હતું. આ દિવસે માટીને જીવિત રાખવાના, માટીમાં પોષક તત્વો વધારવા માટે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવે છે. આજનો દિવસ તંદુરસ્ત જમીનના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જમીનની સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનની હિમાયત કરવા અને પૃથ્વીવાસીઓમાં જાગૃતિ લાવવા ઉજવાય છે. 2002માં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ઓઇલ સાયન્સીસ દ્વારા માટીની ઉજવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવા ભલામણ કરી હતી. બાદમાં યુએન દ્વારા 2013માં સત્તાવાર જાહેરાત બાદ 2014માં પ્રથમ સત્તાવાર દિવસ ઉજવાયો હતો. સૌથી પહેલા આ વિશેષ દિવસને કૃષિ સંગઠન દ્વારા ઉજવવામાં આવતો હતો. વિશ્વના અનેક સ્થળોએ સમયાંતરે માટી વેરાન અને ઉજ્જડ બનતી જાય છે, જેનું મુખ્ય કારણ છે વધુ પડતા રસાયણો અને કીટનાશક દવાઓનો અતિ ઉપયોગ. ખેડૂતો અને સામાન્ય લોકોને માટીની રક્ષા માટે જાગૃતતા આવે એ માટે જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે માટીની ગુણવત્તામાં સુધારણા લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં માટી સ્વાસ્થ્ય કાર્ડ યોજનાની શરૂઆત કરી હતી. પૃથ્વીની સપાટીના લગભગ 29% ભાગ જમીન રોકે છે. રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવન સૃષ્ટિ વિકાસ પામી. ભૂમિ વિસ્તારના બંધારણ અને જનપ્રદેશની આબોહવાને કારણે માટીના અલગ અલગ પ્રકાર જોવા મળે છે. આપણી પૃથ્વી પર તે વન પ્રદેશો, રણ પ્રદેશો અને તૃણ પ્રદેશોમાં વહેંચાયેલા છે. વિવિધ પ્રદેશોની ભૂમિ તેમજ તેના રંગ, બંધારણ, કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ તથા ખનિજ દ્રવ્યોની બાબતમાં ભિન્નતા દર્શાવે છે. માટી બધાના જ જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા દેશમાં ધરતી માતાને પૂજવામાં આવે છે. વિશ્વમાં માટીનું અનાદર વધી રહ્યું છે. લગભગ 33% જમીન ડિગ્રેડ થઈ ગઈ છે અને પરિણામે ફળદ્રુપતા ઘટી રહી છે. માટીના પોષક તત્વોની આ ખોટ ભવિષ્યમાં ખાદ્ય પદાર્થોના તંગી અને પર્યાવરણની નબળી સ્થિતિ તરફ દોરી શકે છે. વિશ્વના ઘણા દેશોએ માટી સંરક્ષણ માટે વિવિધ અભિયાન શરૂ કર્યા છે, જેમ કે ભારતે જલ શક્તિ અભિયાન અને સોઇલ હેલ્થ કાર્ડ યોજના મારફતે જમીન સંરક્ષણ માટે મોટા પ્રયાસો કર્યા છે. યુરોપ અને અમેરિકા પણ માટીના પોષક તત્વોને વધારવા માટે નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે. માટી આપણો પાયાનો આધાર છે. ખાદ્ય સુરક્ષા, પર્યાવરણની સ્થિરતા અને માનવ જીવન માટે માટીનું આરોગ્ય જાળવવું અત્યંત મહત્વપૂર્ણ છે. વિશ્વ માટી દિવસ આપણને માટીના મહત્વનું સ્મરણ કરાવે છે અને તેના સંરક્ષણ માટે પ્રેરણા આપે છે. આપણા નાના નાના પ્રયત્નો જેમ કે વૃક્ષારોપણ, રાસાયણિક વપરાશ ટાળવો અને પાણીની બચત માટીના જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે. આમ આ દિવસ માત્ર ઉજવણી નથી, પરંતુ ધરતીના ભવિષ્ય માટે નવો આરંભ છે. આવો, જે માટી દ્વારા આપણને જીવન મળ્યું છે તે માટી બચાવવા માટે પ્રયત્નો કરીએ. એ જ આજના દિવસની સાર્થકતા.